લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006 માં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો. જોન બેની સ્પેશિયલ ટીમે ડિંડોલીમાંથી તેને ઝડપી પાડ્યો છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006 માં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં ફરાર આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પોલીસથી બચી રહેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જોન બેની સ્પેશિયલ ટીમને આરોપી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ડિંડોલી વિસ્તારમાં આવેલી સાઈ પોઈન્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની પૂછપરછ કરતા તેની ઓળખ વર્ષ 2006 ના ચોરીના ગુનામાં ફરાર આરોપી તરીકે થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયતમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ બાદ જૂના ગુનાની વિગતો અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી અત્યાર સુધી ક્યાં રહ્યો અને આટલા વર્ષો સુધી પોલીસથી કેવી રીતે બચતો રહ્યો તે અંગે પણ તપાસ ચાલુ રહી છે. જોન બેની સ્પેશિયલ ટીમની કામગીરીથી લગભગ 2 દાયકા જૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.